હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમારી સામે પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમારી સામે લઈને આવ્યો છું. તો જેમને પણ અભ્યાસક્રમ વિશે માહિતી ન હોય તો આ વિડીયો જરૂરથી જુએ, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. ચાલો આપણે જાણીશું પોલીસનો અભ્યાસક્રમ. પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ પેપર 1. તો પેપર 1માં પાર્ટ 1 અને પાર્ટ 2 હશે, જેમાં સૌપ્રથમ આપણે પાર્ટ 1 જોઈશું. તો પાર્ટ 1માં પહેલા નંબરે રિઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન, જેમાંથી 30 ગુણના પ્રશ્નો આવશે. રિઝનિંગ એટલે કે એવા પ્રશ્નો પૂછવામાં આવશે કે જેનો જવાબ તર્કના આધારે આપવાનો રહેશે. અને ડાટા ઇન્ટરપ્રિટેશન એટલે કે કોઈ માહિતી હશે અને તે માહિતીમાંથી પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. 2. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત હશે, જેમાંથી 30 ગુણના પ્રશ્નો આવશે. 3. કમ્પ્રેહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, જેમાંથી 20 ગુણના પ્રશ્નો આવશે. આ કમ્પ્રેહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એ ગુજરાતી વ્યાકરણ નથી, એટલે કે કોઈ ફકરો હશે અને તે ફકરામાંથી જે પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે. પેપર 1નો પાર્ટ બી, તો એમાં સૌપ્રથમ ભારતનું બંધારણ. તો આ ભારતના બંધારણમાંથી 30 ગુણના જે પ્રશ્નો આવશે. તો તેમાં સૌપ્રથમ ભારતીય બંધારણનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું. 2. સંઘ અને રાજ્યોના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાન મંડળનું માળખું. કાર્યો, સત્તા અને વિશેષાધિકાર, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, સમવાયતંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો, એટલે કે સમવાયતંત્ર તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. 4. બંધારણીય સંસ્થાઓ, જેમાં વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. 5. પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો બીજા નંબરે કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જીકે એટલે કે જનરલ નોલેજ, એમ 3 વિષયમાંથી 40 ગુણના પ્રશ્નો આવશે. જેમાં કરંટ અફેર્સ એટલે કે કરંટ અફેર્સમાંથી રોજબરોજના બનાવો. અને 2. વિજ્ઞાન અને ટેકનોલોજી, તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી સૌપ્રથમ ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. 2. સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો અને તંત્રો અને સજીવોનું સંરક્ષણ. 3. આપણી આસપાસ થતા ફેરફારો, જેમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારો. 4. અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ બળ, કાર્ય અને ઉર્જા. 5. વિદ્યુત અને પરિપથ, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. 6. કુદરતી અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક, એસિડ, બેઝ અને ક્ષાર. 8. ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ. 9. સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો. 10. હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ. 11. પાણી અને તેના પ્રાપ્તિ સ્થાનો, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને
જળ પ્રદૂષણ. 12. કચરાનો સંગ્રહ અને નિકાલ. 13. ભૂમિ, જંગલ અને તેનું મહત્વ. કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવિક ભૂ-રાસાયણિક ચક્રો. 14. તારાઓ અને સૂર્યમંડળ. 15. પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. જનરલ નોલેજ, જેમાં સામાન્ય જ્ઞાન આવશે. 3. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા ભારતની ભૂગોળ. તો આ 3 ટોપિકમાંથી 50 ગુણના જે પ્રશ્ન આવશે. તેમાં સૌપ્રથમ ઇતિહાસ. તો ઇતિહાસમાં 1. સિંધુ ખીણની સભ્યતા. 2. વૈદિક યુગ. 3. જૈન અને બૌદ્ધ ધર્મ. 4. ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય. 5. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો. 6. હર્યક વંશ, નંદ વંશ, મૌર્ય વંશ, શૃંગ વંશ, શક વંશ, કુષાણ વંશ, સાતવાહન વંશ, ગુપ્ત વંશ, હર્ષવર્ધન વંશ, પલ્લવ વંશ, ચાલુક્ય વંશ, ગુર્જર વંશ, ચોલ વંશ, પાલ વંશ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો, તેના શાસકો, વહીવટતંત્ર, આર્થિક, સામ્રાજ્ય પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. 7. ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ. 8. ભારતમાં કંપની શાસન. 9. 1857નો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન. 10. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત. 11. 19મી તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. 12. ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધાર્મિક ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસામાં સૌપ્રથમ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. એમાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ. 2. તો ભારતીય જીવન પરંપરા, જેમાં મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરા. એટલે કે ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરા. 3. ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક અને ધાર્મિક સાહિત્યનું મહત્વ. 4. ગુજરાતી રંગભૂમિ, જેમાં નાટકો, ગીતો અને નાટ્ય મંડળીઓ. 5. ગુજરાતી સાહિત્ય, જેમાં પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્યિક સંસ્થાઓ. 6. આદિવાસી જનજીવન, જેમાં તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ. 7. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો. ગુજરાત અને ભારતની ભૂગોળ, જેમાં સૌપ્રથમ સામાન્ય ભૂગોળ. તો સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણની વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક ને રાસાયણિક જૈવિક લાક્ષણિકતાઓ,
જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. 2. ભૌતિક ભૂગોળ. તો ભૌતિક ભૂગોળમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો: ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. 3. સામાજિક ભૂગોળ. સામાજિક ભૂગોળ. તો સામાજિક ભૂગોળમાં વસ્તીનું વિતરણ, વસ્તી, ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. 4. આર્થિક ભૂગોળ. તો આર્થિક ભૂગોળમાં અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાનો ઉદ્યોગ, કૃષિ, ખનિજ, જંગલ, ઇંધણ એટલે કે બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. 5. વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ. વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ.